મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂ વકરતા હાહાકાર મચી ગયો છે। સંક્રમણ ફેલાતા લાખો મરઘીઓને મારવાના આદેશ આપવામાં આવ્યા છે। નવાપુરથી સુરતમાં મોટા પ્રમાણમાં ઈંડાનો સપ્લાય થાય છે, તેના પર પણ બર્ડ ફ્લૂના કારણે અસર જોવા મળી। આ વાયરસ માનવ માટે પણ જોખમી હોવાથી તંત્ર એલર્ટ છે। સુરતમાં મરઘા ફાર્મ અને પોલ્ટ્રી સેન્ટર પર એલર્ટ જાહેર કરાયું છે। ફાર્મમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે। તંત્ર આગોતરા પગલાં લઈ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે। ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં। ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં, તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે।